સુરતની પાંડેસરાની શાળામાં સીલનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી પાંડેસરાની શાળામાં સીલનો મામલો સામે આવ્યો છે। છત્રપતિ શિવાજી શાળાને સીલ મારી દેવામાં આવ્યું હતું, ત્યારે સીલને કારણે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિગતો સુરતથી સામે આવી રહી છે। વિદ્યાર્થીઓએ સીલ મારેલ તાળું હથોડાથી તોડી કાઢ્યું છે, ત્યારે અભ્યાસ બગડવાના કારણે વિદ્યાર્થીઓએ આ સીલ તોડ્યું છે તેવી વિગતો મળી રહી છે। તો વિદ્યાર્થીઓએ જ સીલ તોડ્યું છે શાળાનું, અને સોસાયટીના કોમન પ્લોટમાં શાળા બની છે। વિગતો સુરતથી મળી રહી છે। શાળા અને સોસાયટી વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો સોસાયટીના રહીશો આ શાળા ખસેડવા માટે માંગ કરી રહ્યા છે, અને પ્રશાસનની હાજરીમાં જ બાળકોને ઉશ્કેરણીની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। તો એસએમસી દ્વારા સીલ કરેલી આ શાળાના દરવાજા તોડી દેવામાં આવ્યા છે। હથોડા દ્વારા સીલ તોડવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા સુરતના પાંડેસરાની આ શાળાનો મામલો સામે આવ્યો છે, જેને સીલ મારી દેવામાં આવ્યું હતું। છત્રપતિ શિવાજી શાળાને સીલ મારી દેવામાં આવ્યું હતું, ત્યારે સીલને કારણે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો વિદ્યાર્થીઓએ સીલ મારેલું આ તાળું હથોડાથી તોડી દીધું છે, અને અભ્યાસ બગડવાના કારણે વિદ્યાર્થીઓએ આ સીલ હથોડો લઈ તોડી દીધું છે। વિગતો સુરતથી મળી રહી છે। તો અભ્યાસ બગડવાના કારણે વિદ્યાર્થીઓએ સીલ તોડ્યું છે, અને સોસાયટીના કોમન પ્લોટમાં આ શાળા બની છે, ત્યારે શાળા અને સોસાયટી વચ્ચે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે। તો સોસાયટીના રહીશો આ શાળાને ખસેડવા માંગે છે, અને શાળા સંચાલકો કેસનો ઉકેલ લાવી નથી રહ્યા, ત્યારે શાળા પ્રશાસનની હાજરીમાં બાળકોને ઉશ્કેરણીની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। અભ્યાસ બગાડવાના કારણે વિદ્યાર્થીઓએ શાળાનું સીલ હથોડા વડે તોડી દીધું છે। સુરતના પાંડેસરાની શાળામાં સીલનો મામલો સામે આવ્યો છે। છત્રપતિ શિવાજી શાળાને સીલ મારી દેવામાં આવ્યું હતું। તો આ મુદ્દે જ આપણે સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે દિવ્યેશ, સુરતની પાંડેસરાની શાળામાં સીલ મારવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓએ હથોડો લઈ તોડી દીધું છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જે પ્રકારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી જે છત્રપતિ શિવાજી શાળા છે, તે શાળા સીલ મારી દેવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક ફાયર એનઓસીને લઈને આ શાળા છે તે સીલ મારવામાં આવી હતી। અંદાજિત 1 મહિના જેટલો સમય થઈ ગયો, તેમ છતાં આ શાળાનું સીલ ખુલ્યું નહોતું, પરંતુ જે પ્રકારે આખી માહિતી મળી રહી છે તે અનુસાર જે શાળા છે તે સોસાયટીના કોમન પ્લોટમાં બની છે, અને આ જ મામલે શાળા સામે સોસાયટીના સભ્યો દ્વારા જે પ્રકારે કેસ કરવામાં આવ્યો હતો, અને આ સમગ્ર મામલે હાલ કોર્ટમાં જે છે તે સમગ્ર વાત ચાલી રહી છે। આ સમગ્ર મામલે શાળા અને સોસાયટીના કોમન પ્લોટને લઈને કોર્ટ કેસ ચાલી રહ્યો છે। તેના દ્વારા આ પ્રકારે જે સીલ છે તે સીલ ખોલવામાં આવતું ન હતું, અને આ સમગ્ર મામલે ઓર્ડર છે તે હાઈકોર્ટે સોસાયટી તરફે કર્યો છે, અને સોસાયટીને આ જગ્યા આપી દેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। તે પ્રકારની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે, જેને લઈને આ સીલ છે તે ખોલવામાં આવતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળાના બાળકોને આગળ કરવામાં આવે છે, અને શાળાના બાળકો જે છે તેમના દ્વારા હથોડો લઈ અને સીલ તોડી નાખવામાં આવ્યું છે। હવે આ સમગ્ર મામલે જોવાનું રહે છે કે કઈ રીતનો ઓર્ડર થાય છે, અને કઈ રીતે શાળા જે છે તે શરૂ થાય છે, કે પછી આ સમગ્ર જે જમીન છે તે સોસાયટીને આપવામાં આવે, કારણ કે સમગ્ર મામલે આ જે છે તે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને કોર્ટ કેસ પર જે ચુકાદો આવશે તે પર સૌ કોઈની નજર રહેલી છે। જી દિવ્યેશ, તમામ વિગતો બદલ આભાર। સુરતથી મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સુરતના પાંડેસરા ખાતે આવેલી છત્રપતિ શિવાજી શાળાને સીલ મારી દેવામાં આવ્યું હતું, ત્યારે સીલને કારણે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। મારું નામ હેમંત રઘુનાથ કોલતે, હું સોસાયટીનો સેક્રેટરી છું, અને આ સ્કૂલનો વિવાદ જો ચાલુ છે, અમારી સોસાયટીની સીઓપી જગ્યા છે, છત્રપતિ શિવાજી સ્કૂલ છે, જે અમારી સોસાયટીના સીઓપી જગ્યા પર આવેલી છે। તે હાઈકોર્ટનો ચુકાદો છે 2022માં કે સીઓપીની જગ્યા પર કોઈ બાંધકામ થશે નહીં, તો પણ આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને સીઓપીની જગ્યા હડપવામાં આવેલી છે। હાલ શું બનાવ બન્યો છે? હાલ આજે એ બનાવ બન્યો છે કે સવારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થાય છે, સર લોકો પોતે ભેગા કરે છે, ને એમની હાજરીમાં જ આજે સ્કૂલની ગ્રીલની સીલ તોડવામાં આવેલી છે, જે લોક લગાવેલ તે તોડવામાં આવેલા છે, અને સર લોકો જ એમને ઉપસાવે છે। સર લોકો પોતે બેસેલા હતા ઓફિસમાં, એમના કહેવાથી જ આ વિદ્યાર્થી લોકો સીલ તોડી છે, એમની અમારી પાસે પ્રૂફ પણ છે।